श्रीमद् भागवतम स्कंद प्रथम अध्याय 14 भगवान कृष्ण अंतर्धान थवु श्लोक संख्या 37 शब्दार्थ अनुवाद भावार्थ हिज डिवाइन ग्रेस भक्तिवेदांत स्वामी श्री प्रभुपाद द्वारा यत्पाद शुश्रूषण मुख्य कर्मणा सत्यादयो द्वयष्ट सहस्रयोषितः निर्जित्य संख्ये त्रिदशांस्तदाशिषो हरन्ति वज्रायुध वल्लभोचितः। शब्दार्थ यत जेना पाद चरण शुश्रूषण सेवन मुख्य सौथी महत्वना कर्मणा कर्म वडे सत्य आदय सत्यभामा वगैरह राणियों द्विअष्ट 16 सहस्र हजार योषितः स्त्रियों निर्जित्य जीतीने संख्ये युद्ध में त्रिदशान स्वर्गना रहवासी देवों तत् आशीष देवो भोगवे छे ते हरंती हरी ले छे वज्र आयुध वल्लभा वज्र आयुध धारण करनार इंद्रनी स्त्रियों उचिता ने लायक। अनुवाद सर्व सेवाओं में श्रेष्ठ एवी मात्र भगवान चरणनी शुश्रूषा करीने द्वारकानी सत्याभामा वगैरह राणीओए देवताओं जीती लेवा भगवान ने प्रेर्या। આવી રીતે વજ્ર ધારણ કરનાર ઇન્દ્રની પત્નીઓના વિશેષાધિકારો જેવી સગવડો તે રાણીઓ ભોગવે છે। ભાવાર્થ સત્યભામા ભગવાન કૃષ્ણના રાજની પટરાણી, તેઓ દ્વારકામાં ભગવાન કૃષ્ણની એક પટરાણી હતા। નરકાસુરનો વધ કર્યા પછી ભગવાન કૃષ્ણે સત્યભામાની સાથે નરકાસુરના રાજમહેલની મુલાકાત લીધી। તેઓ સત્યભામાની સાથે ઇન્દ્રલોકમાં પણ ગયા હતા અને શચીદેવીએ ઇન્દ્રના પત્ની સત્યભામાનું સ્વાગત કરીને દેવોના માતા અદિતિ સાથે તેમની ઓળખાણ કરાવી હતી। અદિતિ સત્યભામાને મળીને ઘણા જ પ્રસન્ન થયા હતા અને ભગવાન કૃષ્ણ પૃથ્વી પર હયાત હોય ત્યાં સુધી નિત્ય યુવાનીનો તેમણે સત્યભામાને આશીર્વાદ આપ્યો હતો। સ્વર્ગલોકના દેવોની વિશિષ્ટ સુખ સગવડોનું દર્શન કરવા માટે અદિતિ તેમને પોતાની સાથે લઈ ગયા હતા। જ્યારે સત્યભામાએ ત્યાં પારિજાત પુષ્પ જોયું ત્યારે પોતાના દ્વારકાના મહેલમાં પણ આ પારિજાત હોય તેવી તેમને ઈચ્છા થઈ હતી। પછી તેઓ પોતાના પતિ સાથે દ્વારકા પાછા આવ્યા અને પોતાના મહેલમાં પારિજાત હોય તેવી પોતાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી। સત્યભામાનો મહેલ ખાસ કરીને કિંમતી રત્નો વડે શોભતો હતો અને ઉનાળાના સૌથી ગરમ દિવસોમાં પણ મહેલની અંદરના ભાગમાં તે જાણે વાયુ અનુકૂલિત હોય તેવી શીતળતા રહેતી હતી। તેમણે પોતાના મહેલને પોતાના પતિની હાજરીની સૂચક એવી અનેક ધજા પતાકાઓથી શણગાર્યો હતો। એકવાર પોતાના પતિની સાથે તેમને દ્રૌપદીને મળવાનું થયું અને તેના પતિને પ્રસન્ન કરવા વિશે દ્રૌપદી તેમને ઉપદેશ આપે તેવી તેમની ઈચ્છા હતી। આ બાબતમાં દ્રૌપદી કુશળ હતી કારણ કે તેને 5 પતિ પાંડવો હતા અને તે બધા તેના ઉપર ખૂબ ખુશ હતા। દ્રૌપદીનો ઉપદેશ સાંભળીને તે ઘણા રાજી થયા હતા અને પોતાની શુભેચ્છાઓ પાઠવીને દ્વારકા પાછા આવ્યા હતા। તેઓ સત્રાજીતના પુત્રી હતા। ભગવાન કૃષ્ણના અંતર્ધાન થવા પછી જ્યારે અર્જુન દ્વારકા આવ્યા હતા ત્યારે સત્યભામા અને રૂકમિણી સહિત બધી જ રાણીઓએ ઘણો વિલાપ કર્યો હતો। જીવનની અંતિમ અવસ્થામાં સખત તપ કરવા માટે તે વનમાં ગયા હતા। સ્વર્ગલોકમાંથી પારિજાતનો છોડ લાવવા માટે સત્યભામાએ પોતાના પતિને પ્રેર્યા હતા અને એક સામાન્ય પતિ પોતાની પત્નીને ખુશ કરવા માટે જેમ ચીજ વસ્તુ લઈ આવે તેમ ભગવાને બળ વાપરીને પણ દેવતાઓ પાસેથી તે પ્રાપ્ત કર્યો હતો। અગાઉ જેમ સમજાવવામાં આવ્યું છે તેમ સામાન્ય માણસની જેમ આટલી બધી પત્નીઓની આજ્ઞા ઉઠાવવા સાથે ભગવાનને કંઈ નિસ્બત ન હતી, પણ પત્નીઓએ ભગવાનની શુશ્રૂષા કરવારૂપી ઉચ્ચ કક્ષાની ભક્તિ સેવાનો સ્વીકાર કર્યો હતો। તેથી ભગવાને એક વફાદાર અને સંપૂર્ણ પતિનો પાઠ ભજવ્યો હતો। કોઈ દુનિયાવી પ્રાણી સ્વર્ગલોકમાંથી ચીજ વસ્તુ મેળવવાની આશા રાખી શકે નહીં, તેમાંય જેનો માત્ર દેવતાઓ જ ઉપયોગ કરે છે
તેવા પારિજાતને મેળવવાની તો નહીં જ, પણ પોતે ભગવાનની એકનિષ્ઠ પત્ની હોવાથી તે બધી સ્વર્ગના દેવોની પત્નીઓના વિશેષ અધિકારો ભોગવતી હતી. ભગવાન પોતાની સૃષ્ટિની સર્વ વસ્તુના માલિક છે, તેથી દ્વારકાની રાણીઓ માટે વિશ્વના કોઈ પણ ભાગમાંથી કોઈ પણ દુર્લભ વસ્તુ મેળવવી એમાં કોઈ આશ્ચર્ય નથી. આજનો શ્લોક યુધિષ્ઠિર મહારાજ અર્જુનને પૂછે છે. અર્જુન જ્યારે દ્વારકાથી પરત આવે છે તો ઇન્ક્વાયરી કરે છે અને એમાં સમાચાર પૂછે છે કે કારણ કે ભગવાન દ્વારકાથી વિદાય થઈ ગયા હતા, વૈકુંઠ ભગવત ધામમાં ભગવાન ચાલ્યા ગયા હતા. તો મહારાજ યુધિષ્ઠિર અર્જુનને બહુ ડર સાથે પૂછે છે અને એમાં આ શ્લોક છે કે સર્વ સેવામાં શ્રેષ્ઠ એવી માત્ર ભગવાનના ચરણની શુશ્રૂષા કરીને દ્વારકાની સત્યભામા વગેરે રાણીઓ દેવતાઓને જીતી લે ભગવાનને પ્રેર્યા, તો પ્રશંસા કરે છે. અને આનામાંથી બહુ સરસ આપણને મેસેજ મળે છે કે દ્વારકાની રાણીઓ પટરાણી, ભગવાને 16,108 રાણી હતી. હા, પણ ભગવાને બધી રાણીઓને પ્રસન્ન રાખી હતી પોતાનો વિસ્તાર કરીને. સત્યભામા ભગવાનને કહે છે જ્યારે સ્વર્ગમાં ગયા હતા, સત્યભામાનો ભૂદેવી કહેવાય, એમનો વિસ્તાર ભૂદેવી, આ જે જમીન છે તે ભગવાનની પત્ની છે. ભગવાન વરાહદેવ વિષ્ણુરૂપ, એની પત્ની પૃથ્વી જમીન, તો એ ભૂદેવી, તો એ ભૂદેવી એનો વિસ્તાર છે અને એનો પુત્ર હતા નરકાસુર. તો ભગવાન નરકાસુર અસુર હોય છે, તો એને મારવા, જ્યારે એને મારવા જાય છે, કારણ કે 16,000 રાણીઓ એની કેદમાં હોય છે, 16,000 રાજકુમારીઓ. તો ભગવાન સત્યભામાને લઈને જાય છે. કેમ? કારણ કે એનો પુત્ર થાય ને, સત્યભામાની વિસ્તાર ભૂદેવી એના અંશ છે, એનો પુત્ર થાય. એટલે જો ભગવાન એને મારે તો સત્યભામા નારાજ થઈ જાય, પણ ભગવાન એને સાથે લઈ જાય છે અને જુએ છે એના પાપ કર્મોને કારણે, એટલે સત્યભામા કશું નથી બોલતા. ત્યાર પછી ભગવાન સત્યભામાને લઈને સ્વર્ગમાં જાય છે. અને સ્વર્ગમાં સામાન્ય રીતે મર્ત્ય જગતના લોકો સ્વર્ગમાં નહીં જઈ શકે, પણ સત્યભામા મર્ત્ય જગતના નહોતા, ભગવાનના પટરાણી હતા, તેમને સ્વર્ગમાં લઈ જાય છે. અને એટલે અહીંયા લખે છે કે વજ્ર ધારણ કરનાર ઇન્દ્રની પત્નીઓના વિશેષ અધિકારો જેવી સગવડો તે રાણીઓ ભોગવે છે. તો આ કઈ રીતે રાણીઓ ભોગવે છે? એ પહેલો યત પાદ શુશ્રુણ મુખ્ય કર્મણા. તો મહત્વનું કર્મ શું છે? શુશ્રુણા. કોના? યત પાદ, ભગવાન કૃષ્ણના ચરણ કમલની સેવા, એ મહત્વનો પોઈન્ટ છે. શુશ્રુષણ એટલે આપણે જેટલા ભગવાનના ચરણ કમલની સેવા કરીશું, યત પાદ, પ્રભુપાદ, પાદ, પાદ ચરણ, પ્રભુપાદ એટલે શું? જે પ્રભુના ચરણે છે, અથવા જેના ચરણે ઘણા પ્રભુ છે, જેના ચરણે ઘણા ભક્તો છે, તે પ્રભુપાદ કહેવાય. અથવા જે ભગવાન કૃષ્ણ વિષ્ણુના ચરણ કમળ આશ્રયમાં છે, એટલે પ્રભુપાદનો. અથવા અહીંયા યતપાદ કે જે ભગવાનના ચરણ કમલની શુશ્રૂષણ, જે સેવા કરે છે. અને આ સેવા દ્વારા ભગવાને અહીંયા લખે છે કે આ બધી રાણીઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે તૈયાર, તત્પર રહેતી હતી. તો જ્યારે દ્રૌપદીને મળે છે ભગવાન કૃષ્ણ સાથે, જ્યારે હસ્તિનાપુર જાય છે, તો જ્યારે દ્રૌપદીને મળે છે ત્યારે સત્યભામા તો લક્ષ્મી અવતાર છે ને, હા, એ કોઈ મર્ત્ય, છતાં દ્રૌપદીને પૂછે છે કે પતિની સેવા કેવી રીતે કરવી છે. વિચારો, આ ભક્તોનો ભાવ હોય છે ભગવાનની સેવા કરવા માટે. લક્ષ્મીદેવી પરફેક્ટલી, મીન્સ સત્યભામા પરફેક્ટલી ભગવાનની સેવા કરતા હતા,
અને ભગવાનને પ્રસન્ન કરતા હતા. હા, છતાં સત્યભામા દ્રૌપદીને પૂછે, કારણ કે દ્રૌપદીને 5 પતિ હતા અને 5 પતિ સાથે એ રહેતા હતા અને બધા સુખી હતા, એમની સેવા કરતા હતા. એટલા માટે એમની પાસે શીખવા માટે સત્યભામા એને પૂછે છે કે કઈ રીતે શુશ્રૂષણ સેવા કેવી રીતે કરવી છે. તો આ મહત્વનું છે કે ભગવાનની સેવા આપણે કઈ ઉત્તમ રીતે કરી શકીએ એ મહત્વનું છે. એ શીખવું છે આપણે. એટલે એવું નહીં આપણે મને આવડે છે બધું, નહીં, શીખો કઈ સારી રીતે કરી શકાય. કારણ કે સત્યભામા એ તો પટરાણી ભગવાનના 8 રાણીઓમાં, મુખ્ય રાણીઓમાં એક હતા. રૂકમણી, જામવતી, સત્યભામા, સ્મયંતકમણી, એની આખી કથા આવે છે. સત્રાજીત રાજાની પુત્રી હોય છે. બહુ સરસ કથા છે, કૃષ્ણ બુકમાં છે. તો અને સત્યભામા એ ભગવાન સાથે ઝઘડો કરતા, મીઠો ઝઘડો. અને સત્યભામા ચૈતન્ય લીલામાં કોણ છે ખબર છે? હા, પેલા જગદાનંદ પંડિત. એટલે સત્યભામા ભગવાનથી રિસાઈ જાય અને પછી ભગવાન મનાય. જેમાં અહીંયા ભગવાનને કહે છે કે મારે પારિજાત વૃક્ષ જોઈએ જે સ્વર્ગમાં જ થાય. હા, અચ્છા, કંઈ વાંધો નહીં. આમ આગળ ચાલે કે ઓકે, ચાલશે. તો ભગવાને કહે છે કે મારે આ પારિજાત વૃક્ષ જ જોઈએ છે અહીંયા. અને ભગવાન જાય છે અહીંયા. એટલે લખે છે કે સત્યભામા વગેરે રાણીઓએ દેવતાને જીતી લેવા ભગવાને પ્રેર્યા. કે સત્યભામા કહે છે કે તમે સ્વર્ગમાંથી જીતી લાવો, પારિજાત લઈ આવો. અને જ્યારે ભગવાન લેવા જાય છે ત્યારે ઇન્દ્ર રોકે છે કે આ તમારે નહીં લઈ જશો. ઇન્દ્ર બીજી વાર વિમોહન પામે છે. પહેલી વાર ગોવર્ધન વખતે, અને બીજી વાર પાછા યુદ્ધ કરે છે ભગવાન સાથે, અને પછી ભગવાન પારિજાત લઈ આવે છે. તો અહીંયા લખ્યું છે કે એમના મહેલનું વર્ણન પ્રભુપાદ લખે છે કે ભયંકર ઉનાળાની ગરમીમાં પણ એમનો મહેલની અંદર એસી જેવું હતું, આ ભગવાનની કૃપાથી. અને જ્યારે ભગવાન દ્વારકાથી સોમનાથ આવે છે, પ્રભાસ પાટણ, ત્યારે રાણીઓ અહીંયા રહી છે, દ્વારકામાં રહી છે. અને બધા જ યાદવો બધા પ્રભાસ આવે છે, પ્રભાસ ક્ષેત્રમાં. અને પછી બધા એકબીજા સાથે લડાઈ કરીને પોતપોતાના એમાં મોકલી દે છે. યાદવોને જે ભગવત ધામથી આવ્યા હતા વૈકુંઠથી, એમને વૈકુંઠ મોકલે છે, સ્વર્ગમાંથી આવી એમને સ્વર્ગ મોકલી દે છે. તો આ રીતે ભગવાન એ લીલા કર્યા પછી પોતે અંતર્ધાન થાય છે. અને ત્યાર પછી દ્વારકાની બધી રાણીઓને અર્જુન લઈ જાય છે. તેમાં આમાં લખે છે પ્રભુપાદ કે સત્યભામા કઠિન તપ કરવા માટે જંગલમાં જાય છે. અને અહીંયા મહત્વનો પોઈન્ટ એ છે કે ભગવાને સત્યભામાની ઈચ્છા કેવી, ભગવાન બધી રાણીઓની ઈચ્છા પૂરી કરતા હતા. વાસ્તવમાં ભગવાને પૂરી કરવાની જરૂર નથી, પણ ભગવાન કેમ પૂરી કરે છે એનું કારણ પ્રભુપાદ લખે છે કે સામાન્ય માણસની જેમ આટલી બધી પત્નીઓની આજ્ઞા ઉઠાવવા સાથે ભગવાનને કંઈ નિસ્બત નથી. પણ પત્નીઓએ ભગવાનની શુશ્રૂષા કરવા રૂપી ઉચ્ચ કક્ષાની વ્યક્તિ સેવાનો સ્વીકાર કર્યો હતો. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ભગવાનની એ લોકોએ સેવા કરી હતી, ભક્તિમય પ્રેમમય સેવા કરી હતી. તેથી ભગવાને એક વફાદાર અને સંપૂર્ણ પતિનો પાઠ ભજવ્યો હતો. હે ને? એટલે જ્યારે આપણે ઉત્કટ પ્રેમથી તીવ્રેણ ભક્તિ યોગેન જ્યારે ભગવાનની સેવા કરીએ છીએ ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. અને આપણે જોઈએ છીએ આવી જ કોની આજ્ઞાનું પાલન કર્યું હતું? અર્જુને કહ્યું કે રથને સેનાની મધ્યમાં લઈ જાઓ.
અને ભગવાન લઈ જાય છે. કેમ? પ્રેમ. અર્જુનના સારથી બન્યા. આ જ ભગવાનની મહાનતા છે. શુશ્રુષા. ભગવાનની સેવા કરવાથી ભગવાન સાથે ભક્ત 5 પ્રેમમાં બંધાઈ જાય છે. ભગવાન બંધાઈ જાય છે. ભગવાન ના નથી કહી શકતા. વિચાર તમે. બાકી ના કહી શકે ને. આટલા મહાન વ્યક્તિ, આધ્યાત્મિક, પશ્યંતિ પાંતિ ચિરંતી કલન પશ્યંતિ પાંતિ કલયંતી ચિરમ જગંતી. આધ્યાત્મિક અને ભૌતિક જગતના પાલન પોષણ કરનાર, જેને કોઈ વસ્તુની ખોટ નથી, એ વ્યક્તિ એક સામાન્ય જીવની આજ્ઞાનું પાલન કરે છે. અર્જુનનું વિચારો. એટલા માટે ભગવાન મહાન છે. ભગવાન તો મહાન છે જ, એમની લીલાઓ દ્વારા, એમની શક્તિ, એમના સૈડ ઐશ્વર્ય દ્વારા મહાન છે. હા, પણ ભગવાનની મહાનતા ભક્ત વત્સલતાને કારણે વધી જાય છે. સમજો, ભગવાન અજીત છે પણ જીતાઈ જાય છે સેવા દ્વારા. બાકી આપણે જોઈએ છીએ કે મહાત્મા વિદુર, આવા ભક્તો, નિષ્કિંચન ભક્તો કે જેમને કોઈ પડી નહોતી, ધન વૈભવ્ય ઐશ્વર્યની કોઈ પડી નહોતી, અને એમની પાસે એવું કંઈ ધન વૈભવ ઐશ્વર્ય હતું પણ નહીં, છતાં ભગવાન એમની સેવા સ્વીકારે છે. શુદ્ધદેવ નામનો બ્રાહ્મણ અને રાજા દ્વારકામાં ભગવાન જાય છે. દ્વારકા નહીં, જનક નહીં, મિથિલામાં. તો ભગવાનના 2 ભક્ત, એક રાજા, હા, શહેરના રાજા, અને બીજો એક ગરીબ બ્રાહ્મણ. તો ભગવાન પોતાના વ્યાસદેવ બીજા બ્રાહ્મણો મહર્ષિઓ સાથે બંને જગ્યાએ એક સાથે જાય છે. રાજાના ઘરે પણ જાય છે અને બ્રાહ્મણના ઘરે પણ જાય છે. બ્રાહ્મણ પાસે સત્કાર કરવા માટે કશું વધારે હતું નહીં. હાથ જોડીને આસન અને પાણી આપીને સત્કાર કરે છે, અને રાજા ભવ્ય સત્કાર કરે છે. તો બંને જગ્યાએ ભગવાન પ્રસન્ન થાય છે. વિચારો. આ એટલા માટે ભગવાન, હા, આ ભગવાનની મહત્તા, ભગવત્તા છે ભગવાનની, કે ભગવાનને સામાન્ય વ્યક્તિ પણ પ્રાપ્ત કરી શકે અને ઐશ્વર્યશાળી વ્યક્તિ પણ પ્રાપ્ત કરી શકે. અકિંચન ગોચર. ભગવાનને કોઈ નહીં સમજી શકે. પણ જો આપણે શુદ્ધતાથી ભગવાનની સેવા કરીએ અને ભૌતિક આસક્તિ વિના જો આપણે ભગવાનની ભક્તિમય સેવામાં આગળ વધીએ તો ભગવાન જીતાઈ જાય છે, અજીત જીતાઈ જાય છે. આજે ચીડાદધી મહોત્સવ છે. મીન્સ દૂધ, દહીં અને પૌવા. એક બહુ સુંદર, કંઈ વાંધો નહીં, હું એનું વર્ણન કરી દઈશ. બહુ સુંદર કથા ચૈતન્ય ચરિતામૃતમાં આવે છે. આ પણ ભગવાન અને ભક્તો વચ્ચેનો જે વિશેષ સંબંધ છે તેના વિશેની આ કથા છે. બહુ સરસ. ભગવાનની એટલી લીલા એટલી બધી દિવ્ય છે, એટલી સુંદર છે, ટ્રાન્સેન્ડેન્ટલ છે કે આપણે એ સમજીને આપણને પ્રેરણા મળે કે આપણે ભગવાનની શુશ્રૂષા, ભગવાનની સેવા કરીએ. એ આપણા જીવનનું ધ્યેય હોવું છે. અહેતુ કે અપ્રત્યતા ભગવાનની સેવા કરવી આપણા જીવનનું ધ્યેય હોવું છે. તો ભગવાન જીતાય. નહીતર આપણે કોઈ લાભ ખાતર ભગવાનની સેવા કરીશું તો ભગવાનને જીતવું બહુ મુશ્કેલ છે. નહીતર જીતાશે નહીં. આપણે જોઈએ છે અર્જુન, અને ભગવાન અર્જુનને ત્યાં કેટલો બધો વખત રહ્યા હતા અર્જુન સાથે. આટલું તો ભગવાન ક્યાંય નથી રહ્યા. સાથે સતત સાથે રહી છે, પ્રેમ દ્વારા બંધાઈ જાય. જ્યારે હસ્તિનાપુરથી દ્વારકા જાય છે ત્યારે બધા બહુ ઉદાસ થાય છે, અને યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ભગવાન થોડા મહિના રોકાઈ જાઓ ને, અને ભગવાન રોકાઈ જાય છે. વિચારો, બધી રાણીઓને છોડીને ભગવાન અહીંયા રહે છે. વિચારો કેટલું મહાન છે ભગવાન. એ મહાન ભગવાનની આપણે ગંભીરતાથી ભક્તિ કરવી છે, સેવા કરવી છે, હા, તો આપણું જીવન સફળ થઈ શકે. તો આવી જ આજે ચીદાદધી મહોત્સવ. ચીદા એટલે આપણે પૌવા અને દધી એટલે દહીં. બહુ સુંદર કથા છે ચૈતન્ય ચરિતામૃતમાં. આજે પાનીહટી ચીદાદધી મહોત્સવ એટલે
રઘુનાથદાસ ગોસ્વામી જે કરોડપતિ પિતાના પુત્ર હતા, એમના પિતાની આવક હતી 12 લાખ સોનામોર દર વર્ષે. 12 લાખ સોનામોર એટલે શું? આપણે એક ગોલ્ડ કોઈન આપણા જીવનમાં કેટલા 12 ગોલ્ડ કોઈન મેળવી શકીએ, આપણું જીવન પતી જાય તો. 12 લાખ દર વર્ષે કમાતા હતા. એમને એટલો એ ટેક્સ ઉઘરાવતા હતા એના પિતાજી, અને એ રીતે પેલું ત્યારે શું મહેસૂલ. તો આટલા બધા ધની હતા એ, પણ એમને કોઈ આસક્તિ નહોતી એમના ધનમાં, એમના પિતાજીના ધનમાં. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુની સેવા માટે ઘર છોડીને ભાગી જતા હતા વારંવાર, અને એના પપ્પા પાછા પકડીને લઈ આવે. એકનો એક પુત્ર હતો, વારે ઘડી ભાગી જતા અને પપ્પા લઈ આવે. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આવે છે તો એમને કહે છે કે અમારે તમારી સંપૂર્ણ સેવા કરી છે, કે ના હમણાં નહીં, સમય આવશે, કૃષ્ણ તારી પર કૃપા કરશે, ત્યાર તો આવજે, પણ અત્યારે તું ઘરે રહે અને તારા પપ્પા સાથે બિઝનેસમાં ભાગ લે, બહારથી બિઝનેસમાં ભાગ લે, પણ અંદર કૃષ્ણ ભક્તિ કરજે. તો એ બાહ્ય રૂપે ત્યાં ભાગ લે છે, અને જેવો મોકો મળે એટલે ભાગવાનું પ્લાનિંગ કરતા હતા. એ રઘુનાથ દાસ ગોસ્વામી, વિચારો આટલા બધા ધનીના પુત્ર, હા, એમના પિતાજી એ ભાગી જતા વારંવાર. તો એના મમ્મીએ કહ્યું એના પિતાજીને કે આ વારે ઘડી ભાગી જાય, તમે કંઈક કરો ને. તો કે એને ચૈતન્ય ચંદ્રના ચરણે એની જે આસક્તિ છે ને, દુનિયાનું કોઈ દોરડું એને બાંધી નહીં શકે, કેમ કે એને એકદમ સુંદર પત્ની છે, હા, આટલું બધું ધન ઐશ્વર્ય છે, ઇન્દ્ર જેટલું ઐશ્વર્ય હતું એમ કહે છે, સ્વર્ગ જેવું ઐશ્વર્ય હતું, પણ એની આસક્તિ જ કૃષ્ણ ચૈતન્ય ભગવાનના ચરણકમળમાં છે, એટલે બંધાશે નહીં. તો એકવાર નજીકના ગામમાં, પાણીહાટી ગામમાં ભગવાન નિત્યાનંદ પ્રભુ આવે છે. તેમને ખબર પડે છે, તો એ જાય છે રઘુનાથ દાસ ગોસ્વામી, અને સંકોચથી તો દૂરથી પ્રણામ કરે. એટલે કોઈ કહ્યું કે આ રઘુનાથ દાસ ગોસ્વામી આવ્યા છે. એટલે નિત્યાનંદ ભગવાન, બલરામ બોલાવો, બોલાવો ચોરને અહીંયા, અને બોલાવે છે. એટલે આવે છે, એટલે એના ચરણ, બલરામ ભગવાન પોતાના ચરણ એના માથે મૂકે છે. વિચારો, નિત્યાનંદ પ્રભુ કેટલા ભાગ્યશાળી. કેમ મૂક્યા? સુશોષણ, સેવાને કારણે. સતત ભગવાનનું ચિંતન કરતા હતા, એમને ઐશ્વર્ય વિશે કોઈ પડી નહોતી. એટલે આપણે આ ભાગવતમના આ શ્લોકમાંથી અને રઘુનાથ દાસ ગોસ્વામીના શ્લોકમાંથી આ શીખવાનું છે કે આપણે ઇન્દ્રિય તૃપ્તિ, ભૌતિક આસક્તિ કરતાં જ્યારે આપણી આસક્તિ ભગવાન માટે વધશે, ત્યારે આપણે ભગવાનની સુશોષણ કરી શકીશું, સેવા કરી શકીશું, અને ભગવાનને પ્રસન્ન કરી શકીશું. ભગવાન નિત્યાનંદ પ્રભુના ચરણકમળ માથે મૂકે એટલે, અને હું તને સજા આપું છું, મારા બધા ભક્તો બેઠા છે એને ચિડાદથી ખવડાવો. એ તો બહુ ખુશ થઈ જાય છે, તરત જ જાય છે, અને મોટા મોટા હાંડલા, માટીના હાંડલા મોટા મોટા, અને કોડિયા, ત્યાં બંગાળમાં આપણે પડ્યા છે ને, ત્યાં કોડિયા માટીના, હજારો માટીના કોડિયા હાંડલા લાવે છે, અને પૌવા, દૂધ, દહીં, દૂધને ગરમ કરે છે, ને બધા અસંખ્ય સંખ્યા બધા બેસી જાય છે, અને દૂધને દહીંમાં પૌવા પલાળે છે, અડધા દૂધ, ગરમ દૂધ, એમાં પેલું રબડીમાં પલાળે, અને બધું મિશ્રણ કરે. સોનેરી કેળા લાગે તમે કેળા નાખ્યા છે. પછી પેલું એ આપણે ના કર્પૂર, ખાવાનું કર્પૂર નહીં, પેલું સંદેશ, એટલું સરસ બનાવીને બધાને. અને પછી ભગવાન નિત્યાનંદ પ્રભુ એક ઓટલા ઉપર બેસે છે, અને આજુબાજુમાં બધા બેસી જાય છે, મુખ્ય, અને હજારોની સંખ્યા. બધાને ખબર પડે કે અહીંયા ઉત્સવ છે, જેમ આજે ઉત્સવ છે એટલે બધા આવેલા છે, બધાને ખબર પડે એટલે આવે, આવો આવો આવો, અને બધા આવે છે. તો બેસવાની જગ્યા નથી, તો જ્યાં જગ્યામાં ત્યાં બેસી જાય. અને પછી પણ જગ્યા નહીં હોય તો અડધા નદીમાં ચાલ્યા જાય છે, નદીમાં બેસે છે. આ વાંચજો, આ લીલા બહુ સુંદર છે. નદીમાં બેસે છે,
અને બધા જ આ બધાને આપે છે, બે કોળી આપે છે, મોટા મોટા હાંડલા 2 કે 4 આપે છે અને બધાને આપે છે. અને કેટલા લોકો પીરસે છે, કેટલા લોકો આ બનાવે છે, તૈયાર કરે છે. અને જેમ જેમ વધારે આવે છે એટલે આ સાંભળીને પેલા વેચવાવાળા પણ આવે છે, પૌવા એટલે બધું લઈ લાવો લાવો, બધું આપી દો, બધું આપી દો. એમનું બધું લઈ એમને પણ બેસાડી દે, તમે પણ પ્રસાદ લો. અને સૌથી પહેલાં બલરામ ભગવાન પણ નિત્યાનંદ પ્રભુ, બલરામ એટલે નિત્યાનંદ પ્રભુ, તો નિત્યાનંદ પ્રભુ ચૈતન્ય મહાપ્રભુનું આહ્વાન કરે છે. અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવે છે, એક આસન રાખે છે, પણ એ બધાને નથી દેખાતા, થોડા ભક્તોને જ દેખાય છે. અને એ એમને ખવડાવે છે અને પછી પોતે ખાય છે અને પછી બધા ભક્તો ખાય છે. અને બહુ સુંદર લીલાનું વર્ણન છે આ ચૈતન્ય ચરિતામૃતના અંત્ય લીલામાં 6થા અધ્યાયમાં છે. રઘુનાથ દાસ ગોસ્વામીનું વર્ણન છે. એટલા મહાન ભક્ત છે, એમણે આટલા મોટા હતા, આટલા મહાન ભક્ત હતા. પછી એ આશીર્વાદથી જ્યારે જગન્નાથપુરીમાં જાય છે તો જગન્નાથપુરીમાં ભગવાનના આદેશ પ્રમાણે એ બહુ તપશ્ચર્યાનું જીવન, બહુ સાદગીથી જીવન જીવે છે, કઠોર તપ કરે છે. ભાલો ન ખાઈ બે ભાલો ન પરી બે આજ્ઞા રઘુનાથ દાસ ગોસ્વામીને આપે છે ચૈતન્ય મહાપ્રભુ. ભાલો ન ખાઈ બે ભાલો ન પરી બે, ગ્રામ્ય વાર્તા ના સુનીબો, ગ્રામ્ય કથા ના કહીબો. એટલે સારું સારું નહીં ખાઓ, સારું સારું નહીં પહેરો, અને ગામ પંચાયત નહીં કરતા, માત્ર કૃષ્ણની, જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ. અને એમણે ખરેખર અક્ષરશ પાલન કરેલું. વૈરાગ્યના મૂર્તિ હતા. ચૈતન્ય મહાપ્રભુના આદેશને કોટરી કાઢેલો. ચૈતન્ય મહાપ્રભુએ બધા જુદા જુદા ભક્તોને જુદા જુદા આદેશ આપ્યા હતા. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામીને વૃંદાવનમાં જે કૃષ્ણલીલા સ્થળોનું ઉદ્ઘાટન કરવાનું અને પુસ્તકો લખવાનું સોંપ્યું હતું. સાર્વભૌમ ભટ્ટાચાર્યની જુદી સેવા સોંપી હતી. પછી હરિદાસ ઠાકોરને ચેન્ટિંગ અને પ્રચાર, નિત્યાનંદ ભગવાનને બંગાળમાં પ્રચાર કરવાનું, એમ જુદા જુદા લોકોને અસંખ્ય સેવા આપી હતી. તેવી રીતે રઘુનાથ દાસ ગોસ્વામીને વૈરાગ્યની શિક્ષા આપી હતી કે તમે વૈરાગ્યનું પાલન કરજો. અને રઘુનાથ દાસ ગોસ્વામી એટલો વૈરાગ્ય હતો એમનો. ચૈતન્ય ચરિતામૃતમાં વર્ણન છે, જ્યારે એ શરૂઆતમાં એમના પિતાએ પૈસા મોકલ્યા હતા તો શરૂઆતમાં બધા ભક્તોને ખવડાવતા હતા, પછી એ પણ બંધ કરી દીધું. અને પછી પોતે સિંહ દ્વાર, આપણે જગન્નાથપુરીમાં જઈએ ને તો પહેલો જે દ્વાર છે ગરુડ સ્તંભ, એ સિંહ દ્વાર કહેવાય. તો એ સિંહ દ્વાર પર જે ભક્તો આવે, આનંદ બજારમાંથી પ્રસાદ લઈને આવે તો એ ભિક્ષા માંગતા હતા અને એમાંથી ગુજરાન ચલાવતા હતા. થોડા સમય રહ્યા. ચૈતન્ય મહાપ્રભુ, રઘુનાથ દાસ ઠાકોર, રઘુનાથ દાસ ગોસ્વામી, એમને ચૈતન્ય મહાપ્રભુએ સ્વરૂપ દામોદરને સોંપેલા. સ્વરૂપ દામોદર એમના સેક્રેટરી હતા ભગવાન ચૈતન્ય મહાપ્રભુના, એમને સોંપેલું હતું. કારણ કે સ્વરૂપ દામોદર એ ભગવાનની બધી આજ્ઞાઓ, બધી જ ઈચ્છાઓને સમજતા હતા. એ લલિતાનું રૂપ હતા. વિશાખાનું કૃષ્ણલીલામાં જે વિશાખા હતી ગોપી, અંતરંગ ગોપી, તો એ અને રામાનંદ રાય, તો આ બંને ભગવાન, આ 2 પાર્ષદ હતા. રામાનંદ રાય, પછી સ્વરૂપ દામોદર, શીખી માહિતી અને માધવી, આ 3.5 પાર્ષદ હતા ભગવાન, જેની સાથે ચૈતન્ય મહાપ્રભુ અંગત લીલાઓની ચર્ચા કરતા હતા, ગોપીઓની લીલાની ચર્ચા કરતા, ખાલી આ 3.5 ભક્તો સાથે. રામાનંદ રાય, અરે આપણે સાર્વભૌમ ભટ્ટાચાર્ય સાથે ભાગવતમની ચર્ચા કરતા હતા અને બાકીના ભક્તો સાથે ભગવદ્ ગીતાની ચર્ચા કરતા હતા. અને સામાન્ય પબ્લિકમાં હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આની ચર્ચા કરતા હતા. એટલે આપણે પણ આ સિદ્ધાંત સમજવો છે, બધા સાથે રાસલીલાની ચર્ચા નહીં થઈ શકે. એ બહુ ઉત્કટ વિષય છે, બહુ ઊંચો વિષય છે.
એટલે આપણે જનરલી રાસલીલાની ચર્ચા નથી કરતા. તમે જુઓ, કારણ કે સમજી નહીં શકાય, બહુ બહુ અંતરંગ વિષય છે. રાધારાણીનો શું ભાવ છે લોકો સમજતા નથી. રાધારાણી, ચૈતન્ય મહાપ્રભુ રાધારાણીનો મનોભાવ સમજાવે છે, આપણે એ સમજી નહીં શકીએ. રાધારાણી એમ પ્રાર્થના કરે છે, એમ કહે છે કે જો કોઈ મારી દુશ્મન હોય, શોક્ય હોય, દુશ્મન, અને કૃષ્ણને એનાથી સુખ મળતું હોય એના દર્શન કરીને, એનો સંગ કરીને, તો હું એના, અને એ ના પાડતી હોય તો હું એના ઘરે જઈને એની નોકરાણી બનું અને એને વિનંતી કરું ને એને કૃષ્ણના સંગમાં લઈ જાઉં. વિચારો, આ રાધારાણીનો ભાવ છે, આપણે નહીં સમજી શકીએ. એટલા માટે પ્રભુપાદે ના પાડી હતી કે રાધારાણીની લીલાઓની ચર્ચા નહીં કરી છે. પણ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જનરલ પબ્લિક સાથે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, હરિનામ સંકીર્તન એ વાતો કરતા હતા. સાર્વભૌમ ભટ્ટાચાર્ય ભાગવતમ, એટલે આપણે ભાગવતમની ચર્ચા પણ સવારે કરીએ છીએ. સામાન્ય પબ્લિક માટે ભગવદ્ ગીતા, અને બહાર આપણે કીર્તન કરીએ. બહાર આપણે રાધા કૃષ્ણ લીલાની ચર્ચા નથી કરતા. ઇવન આપણે કોઈ સ્પેશિયલ એવો ચર્ચા નથી કરતા. એકવાર એક રાધા ક્લબ બનાવી હતી પ્રભુપાદના સમયે. પ્રભુ કે સ્ટોપ ધીસ નોનસેન્સ. કેમ? કારણ કે આનાથી ભાવુકતા, સેન્ટિમેન્ટલ વધશે અને કૃષ્ણ ભક્તિનો પ્રચાર નાશ થઈ જશે. એટલે જનરલી સૌથી પહેલાં તો આપણે એ સમજવાનું છે, આપણે અત્યારે દેહાત્મ બુદ્ધિમાં છીએ. એટલે ભગવાનની સેવા કરીને આપણે કમસે કમ દેહાત્મ બુદ્ધિથી બહાર આવવાનું છે, ભગવાનને સમજવાનું છે. એટલે જેમ રાણીઓએ સેવા કરી, જેમ રઘુનાથ દાસ ગોસ્વામીએ સેવા કરી, તે રીતે આપણે સેવા કરવાની છે. તો આ રીતે બહુ સુંદર ઉત્સવનું આયોજન થાય છે. અને ભગવાન ચૈતન્યમાં આપણું સ્વયં આવે છે. અને આખું ચેપ્ટર બહુ સરસ એ લીલાનું વર્ણન છે, તમે વાંચજો. કારણ કે આપણે સમય ઓછો છે એટલે હું વધારે નથી કહેતો એ છે. પણ કહેવાનું તાત્પર્ય કે ભગવાનની સેવા કરવા માટે ભક્તો સતત તૈયાર છે ને આપણે તૈયાર રહેવું છે. જેટલા આપણે ઉત્કટતાથી ભગવાનની સેવા કરશું, ભગવાન જીતાઈ જશે, અજીત જીતાશે. આ વિરોધાભાસ છે ને. ભગવાન અજીત છે તો કેવી રીતે જીવાય? ભગવાન અજન્મ છે તો કેવી રીતે જન્મ લે છે? વિરોધાભાસ. શ્યામ સુંદર, બધું વિરોધાભાસ લાગે આપણને, કારણ કે આપણે ભૌતિક સ્તરથી જોઈએ છે એટલે વિરોધાભાસ લાગે. કે એટલે સામાન્ય લોકો સમજી નહીં શકે ભગવાનના જન્મ સમજવું કેવી રીતે શક્ય છે સામાન્ય લોકો માટે? નથી શક્ય. એટલા માટે ભગવાન ભગવદ્ ગીતામાં કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ, જેને આ મૂળ રૂપે સમજે છે સત્ય શું છે, ભગવાનનો જન્મ શું છે, એની લીલા શું છે, જે સત્ય રૂપે સમજે છે, ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નહિ, તે દેહ છોડ્યા પછી બીજો જન્મ નથી લેતો, ભગવત ધામ જાય છે. એટલે ભગવત ધામ જવું સરળ નથી. વૃંદાવન જવું છે, 6,000 રૂપિયાની ટિકિટ, 6,000માં વૃંદાવન લઈ જઈશું. વૃંદાવન ટ્રેનની ટિકિટથી નહીં જવાય. વૃંદાવન ચેતના ઉત્પન્ન કરવી પડશે. વૃંદાવનવાસીઓની ચેતના શું છે એ ચેતના ઉત્પન્ન કરવી પડશે આપણે. તો આપણે જ્યાં રહીશું ત્યાં વૃંદાવન આવશે, તો આપણે રિયલી વૃંદાવનની યાત્રા કરી શકીશું. તો એ ચેતના આ રીતે ડેવલપ થવી છે, જેમ રઘુનાથ દાસ ગોસ્વામીમાં એ ચેતના હતી. ભગવાનના દર્શન કરીને અંદરથી ભગવાનમાં તીવ્ર ઈચ્છા, લાગણી કે ક્યારે મને મોકો મળે ને બધું છોડીને ભગવાન પાસે જાઉં. આ તીવ્ર ઉત્કટતા. અને બાહ્ય રૂપે પોતાનું કામ કરતા હતા. એટલે એના માતા પિતાને થયું આ તો બધું બિઝનેસ વ્યાપાર બધું કરવા માંડ્યો, હવે વાંધો નહીં. એટલે એને સિક્યુરિટી એની હતી, એની પાછળ 4-5 બોડીગાર્ડ, 2 બ્રાહ્મણ, એ રીતે 11 જણ હતા. એટલે જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જાય, કારણ કે ભાગી જતા હતા. એટલે પછી જોયું કે હવે આ તો બરાબર નોકરી બિઝનેસ બરાબર કરવા માંડ્યા, એટલે સિક્યુરિટી ઓછી કરી દીધી. પછી એક દિવસ ભાગી જાય છે. એટલે આ ભાવના, ભગવાનને મળવાની ઉત્કટતા, ભગવાનની સેવા કરવાની ઉત્કટતા,
ઘરે રહીને કરી શકાય, ડેવલપ થઈ શકે. એના માટે જરૂર નથી કે ઘર બહાર છોડીને ચાલ્યા જઈએ. એ ઉત્કટતા ડેવલપ કરવાની છે અને એ સિસ્ટમ પ્રભુપાદે સમજાય. એટલે ભગવદ્ ગીતાના પહેલા શ્લોકથી જો આપણે સમજીશું ધીરે 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 ધીરે, પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, હું વારંવાર કહું છું કે ભગવદ્ ગીતાને નિગ્લેક્ટ નહીં કરો. વાંચી ભગવદ્ ગીતા, હા, ક્યારે? 2 વર્ષ પહેલાં એકવાર વાંચી દીધી, 2 વર્ષ પહેલાં. હવે ભાગવતમ વાંચું નહીં, ભગવદ્ ગીતા ચાલુ રાખો, રોજ 2 શ્લોક વાંચો, 2 શ્લોક. બહુ સરસ પ્રભુપાદ સમજાવે છે, દિવ્ય જ્ઞાન મળશે. આપણે ભગવદ્ ગીતા વાંચવાનો કંટાળો આવે છે, ભાગવતમ વાંચવાનો કંટાળો આવે છે, તો વિચારો આપણે માટે અજીતને જીતવા ક્યારે શક્ય બનશે? અજીતને જીતવાની વાતો ભાગવદ્ ગીતામાં છે, ભાગવતમમાં છે, ચૈતન્ય ચરિતામૃતમાં છે કે આવી રીતે હું જીતાઉં છું. ભક્ત્યામામ બી જાનાતી યાવન યશાસ્મી તત્વતા, હું ભક્તો દ્વારા જ જાણી શકું છું. તો ભક્તો એટલે કોણ? જે ભગવાનના આદેશને સમજે. ભગવાનના આદેશ ક્યાં છે? ભગવદ્ ગીતામાં છે. એટલે ભગવદ્ ગીતાને નિગ્લેક્ટ નહીં કરો. દરેક ભક્તોએ રોજ ભગવદ્ ગીતા 1 શ્લોક 2 શ્લોક વાંચવા જ જોઈએ, ગમે તે ટાઈમ કાઢીને. ટાઈમ કાઢો, ટાઈમ છે આપણી પાસે, ટાઈમ છે. પણ બધી એક જ સ્ટોરી, એક જ વાત. ઈશ્વર પરમ કૃષ્ણ જેવું આપણે બધાને મોડે છે, એવી રીતે માયા પરમ મોબાઈલ, મોબાઈલ પરમ માયા. હા, આણે આપણો ટાઈમ ખાઈ ગયો છે રિયલી. એટલે તમે વિચારો, આપણા માટે આમાં આ ભગવદ્ ગીતા વાંચવાનું દુષ્કર બની ગયું છે. એટલે પ્લીઝ ગમે તે થાય શેડ્યુલ બનાવો કે હું ભગવદ્ ગીતા વાંચીશ રોજ, ભાગવતમ રોજ વાંચીશ. 2 પાના વાંચો, 4 પાના વાંચો, પણ વાંચો ભાગવતમ, ભગવદ્ ગીતા વાંચો. તો જ આપણે ભગવાનના આદેશને સમજી શકીશું, નહીં તો સમજાશે નહીં. આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, 1 શ્લોક વાંચજો ને, તમારા દીકરાને વંચાવો ને, તો આપણે વાંચીએ છીએ. આપણે પણ વાંચવાનું છે. હા, પ્રભુપાદ કહે કે મેં લોકો માટે બુક્સ નહીં લે, મારા શિષ્યો માટે છે આ બુક્સ, એને પણ વાંચવાનું છે. તો જ આપણો ઉત્સાહ રહેશે અને વાંચીને સમજવાનું છે ભગવાન શું કહેવા માંગે છે. અને ભગવાનના શુદ્ધ ભક્ત પ્રભુપાદ એ આપણને ક્લિયર કરશે. અને એકવાર ભગવદ્ ગીતાના એક અધ્યાય, માનો કે આપણે 4થો અધ્યાય વાંચીએ છીએ, 2 શ્લોક વાંચીએ છીએ, તો બધું વંચાઈ જાય એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. પછી પાછું બીજો, માનો કે 4થો અધ્યાય વાંચીએ જ, તો 5મો અધ્યાય વાંચીએ પહેલાં 4થા અધ્યાયના ખાલી શ્લોક વાંચી જવાના, એટલે આપણને બધું ક્લિયર થઈ જાય. પછી 5મા અધ્યાયમાં જવાનું, પછી 6થા અધ્યાય, એવી રીતે. બહુ સરસ વસ્તુ છે. આ વાંચવાથી આપણો બુક ડિસ્ટ્રીબ્યુશનનો ઉત્સાહ વધશે, લોકોનું કલ્યાણ કરવાનો ઉત્સાહ વધશે અને ભગવાનને વશ કરવાની આપણામાં શક્તિ આવશે. ભગવાન વશ થઈ જશે. ભગવાનને વશ કરવા સરળ નથી, પણ જો આપણે આચાર્યોના માધ્યમથી જો પ્રયાસ કરીશું તો ભગવાનને જીતી શકાશે. અને ભગવાન એવી વ્યવસ્થા કરી છે, જેમ રઘુનાથ દાસ ગોસ્વામી માટે ભગવાનની વ્યવસ્થા કરી. ભગવાન નિત્યાને સ્વયં એને બોલા, અહીં આવ ચોર, હું તને સજા કરું છું કે તું બધાને દૂધ પૌવા ખવડાવ, દહીં પૌવા ખવડાવ. ચિદારધી મહોત્સવ. અને મહોત્સવ, આ મહોત્સવ આપણા બધા ઇસ્કોન મંદિરમાં ભવ્યતાથી ઉજવાય છે. હજી આપણે સુરતમાં પણ મંદિરમાં નથી, પ્રોગ્રામ નથી કે જે આપણું સૌભાગ્ય છે. આપણે ગઈ વખતે એમાં પણ ઉજવેલો ને, કોરોનામાં. ને આજે યોગાનું યોગ ફીસ્ટ પણ છે. હરે કૃષ્ણ. આજે મંદિરમાં બપોરે સેવા પણ છે, તો ફીસ ખાઈને બધા સૂઈ જશે. તો પ્લીઝ ગંભીરતાથી ભગવાનની સેવા કરો. કેટલું સારું લાગે, આપણા બધા 2 ટીમ ભેગી થઈ ગઈ, બધા ભક્તો આવી ગયા. હજુ ઘણા બધા નથી આવ્યા. વરાછાની ટીમ, અહીંયાની ટીમ, આખું એક. હા, કામ ચાલુ છે આજે. ઓ ભીમ 11. અચ્છા અચ્છા અચ્છા, એટલે ઓછા ભક્તો છે. હા હા હા, પાનીહાટી ગામ. જાય શ્રી પ્રભુપાદ કી જાય. હા, પ્રભુપાદની કેટલી મોટી કૃપા છે આપણી ઉપર. ક્યાં પાણીહાટી ગામ, ક્યાં બંગાળ, ક્યાં માયાપુર, ક્યાં વૃંદાવન, જીવનમાં નહોતું સાંભળ્યું આપણે નામ, પણ પ્રભુપાદે આપણને બધી જગ્યાએ જે ફેરવે છે.
બધી જગ્યા આપણે, બાકી આપણે વૃંદાવન વધુમાં વધુ ડાકોર જતા હતા, દ્વારકા, ગુજરાતી એટલે દ્વારકા એકવાર, પણ દ્વારકા શું છે વાસ્તવમાં, દ્વારકા પણ જતા, શિરડી પણ જતા હતા ગુજરાતી, સાપુતારા, શિરડી, પછી વજ્રેશ્વરી ને બધા બહુ બધી જગ્યા જતા હતા. પણ રિયલ ક્યાં જવું જોઈએ, કોને ભજવા જોઈએ, હા, કેવી રીતે ભજવા જોઈએ, શા માટે ભજવા જોઈએ, બધું A to Z પ્રભુપાદે આપણને શીખવ્યું છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ, તો આ ભાગ્યને ગુમાવો નહીં. અને આનો વિસ્તાર કરો. જેમ રઘુનાથ દાસ ગોસ્વામીએ કૃપા મેળવવા માટે તીવ્રતાથી પ્રયાસ કર્યો અને કૃપા મળી તરત જ ભગવાને તરત કૃપા આપી, બહુ ઓછા સમયમાં કૃપા આપી દીધી. એટલે ભગવાન તરત માની જાય, પોતાની કૃપા તરત આપી દે છે, જીતાઈ જાય. જેમ અહીંયા રાણીઓએ ભગવાનની સેવા કરીને પારિજાત લઈ આવો, ભગવાન લઈ આવે છે. આપણે ગુજરાતીમાં કયા કરો કંઠ, હા, પત્ની પત્ની ગયેલો છે, તો ભગવાન એવા હતા. કેમ? કારણ કે એમની સેવા કરીને રાણીઓ ભગવાન જીતી લીધા હતા. રાણીઓ બધી રાજકુમારી હતી, પણ પોતાને ભગવાનની દાસી સમજતા હતા. બધી રાણીઓ દાસી સમજતા હતા. અને જેમ ગોપી ગીત છે ને, એવી રીતે આ રાણીઓનો પણ ભગવાનના વીરના ગીતો છે, બહુ સરસ છે. ભાગવતમમાં વર્ણન છે, 10મ સ્કંદમાં. એટલી ઉત્કટતાથી ભગવાનની સેવા કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે સતત. અને આ રાણીઓ નોકરાણીની જેમ ભગવાનની સેવા કરે છે. એમ કે આટલી બધી નોકરાણી હોવા છતાં, આટલી બધી ત્યાં નોકર ચાકર હોવા છતાં પોતે સ્વયં દિવાલ, દ્વારકાના મહેલની દિવાલો સાફ કરતા, અને સ્વચ્છ હતી તો પણ સાફ કરતા હતા. વિચારો, એટલે કૃષ્ણની સેવા કરવા માટે એ લોકો સતત તૈયાર રહેતા હતા. હા, એટલે એ ભાવના આપણે ડેવલપ કરવાની છે. તો આપણે કે અત્યારે કૃષ્ણ છે નહીં, તો પ્રભુપાદ કહે છે, ચૈતન્ય મહાપ્રભુ શીખવ્યું છે, વિરહમાં ભગવાન સાથેનું મિલન કરતાં ભગવાનના વિરહમાં જે સેવા કરીએ એ વધારે આનંદ આપે છે. જેમ ગોસ્વામીઓ વૃંદાવનમાં એમ નહોતા કહેતા અમે કૃષ્ણને મળ્યા છે, ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે રાધારાણી, એ વિરહમાં ઉત્કટતાથી ભગવાનને ભજતા હતા. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, ચિદાનંદ મહોત્સવ કી જય.